માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ પરમાર્થનું પાપની કમાણી એટલે શું અને એ ભેગું કરવું એટલે શું અને એનાથી શું નુકસાન થાય એ આપણે જાણીએ. મિત્રો, આજે આપણે વાત કરીએ કે પારકાનું પોતાનું કરી અને પાપની કમાણી ભેગી કરવી એટલે શું. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ગીતાનો સિદ્ધાંત છે કે કર્મ કર્યા વગર કઈ મળતું નથી અને કર્મ એળે જતું નથી. મફતનું લઈશ નહીં, નિરાશ થઈશ નહીં. હાંક મારતો જા, કામ કરતો જા, તો મદદ તૈયાર છે. આવું ભગવાને સ્વમુખે અર્જુનને ભગવાન દ્વારકાધીશે કહ્યું છે કે કોઈ પણ માણસ હોય ને એને એના કર્મનું જ મળે છે અને કર્મનું જ ટકે છે અને કર્મનું જ ખાવું જોઈએ, ના કે પોતાના સગા ભાઈનું પણ પોતાને ન ખાવું જોઈએ. કારણ કે પોતે ન મેળવતા હાથે કોઈ પણ કર્મનું આવે છે ને તે પારકું કહેવાય છે, પરાયું કહેવાય છે. તો મિત્રો, આ જે પરાયું ધન છે ને એ તમારા જીવનમાં શું નુકસાન કરે છે તો એની પહેલા આપણે વાત કરીએ. તો મિત્રો, જે તમારા કર્મથી, તમારા પસીનાથી કંઈ તમે મેળવ્યું નથી એ પૈસો છે ને તમારા ઘરમાં જ્યારે આવે છે ને ત્યારે પાપ ઉત્પન્ન કરે છે. પાપ ઉત્પન્ન એટલા માટે કરે છે કે જે તમે કમાણી મેળવી છે એ તમારા પસીનાની નથી, એટલે તમને એ પૈસો કઈ પણ જગ્યાએ વાપરવામાં તમને યોગ્ય દિશા મળતી નથી. તમે પાપના પંથે વાપરો છો અથવા પાપ કર્મ કરવા માટે વાપરો છો અથવા તમને એ પૈસો પાપના પંથે લઈ જાય છે. કારણ કે જે તમે તમારા કર્મથી મેળવવું હોય, તમારા પસીનાથી મેળવવું હોય, એ પૈસો કઈ રીતે મેળવવો છે અને કેટલે તમે એના પાછળ પરિશ્રમ કર્યો છે, પસીનો પાડ્યો છે અને એ હકથી મેળવો છે, એ જ્યારે તમે કોઈ પણ કામમાં લગાવો ને ત્યારે અંદરથી તમને જે ભગવાન બેઠેલો છે ને એને તમે જ્યારે એ પૈસો વાપરો અને એના પ્રત્યે વિચાર કરો ને કે આપણે આને ક્યારે વાપરો, ત્યારે અંદરથી તમને એના સ્પષ્ટ જવાબ મળે છે કે ભાઈ આ પૈસો આમાં ન લગાવાય. કારણ કે આપણે બહુ મહેનત કરીને આ પૈસો મેળવ્યો છે, આ પૈસો આવી રીતે ન વેડફી નખાય. જ્યારે તમે કોઈ પણ કમાણીનો પૈસો જે તમે પસીના વગરનો પરાયો પૈસો કહેવાય એ લીધો હશે ને, ચાહે ભાઈનો હક ખાધો હોય, ચાહે રાજકીય નેતાની અંદર કોઈનું ગ્રાન્ટું ખાઈ ગયા હોય, કોઈ પણ ના કર્મનો પૈસો એના ખાતામાં ન જમા કરતા તમે એવી ઉચાપત કરી લીધી હોય, આવું જે કૃત્ય કરે છે ને એ પૈસો જ્યારે માણસની સામે આવે છે ને ત્યારે માણસને અવળા વિચાર આવે છે. કારણ કે એને સાચી દિશા શોધવા નથી દેતું, કારણ કે એના કર્મનો નથી, એ મેળવવામાં એને કોઈ મહેનત પડી નથી. એ છેતરપિંડી અને જે એની લુચ્ચાઈ, એની જે મેલી ગાંઠસૂટ અને જે પોતાની એવી જે પોતે ન કહેતા એમ કે પોતે પોતાની લુચ્ચાઈથી જે પૈસો હડપ કર્યો છે એ પૈસો જ્યારે એ કામમાં લગાવે છે ને ત્યારે એ કામ છે ને એમાં એને એટલી પ્રગતિ મળતી નથી. અને એટલી પ્રગતિ મળે છે તો જેટલી પ્રગતિ મળી છે, જેટલો વિકાસ કર્યો છે, એટલો એ જ પૈસો એને પાછો એક દિવસ એ સંપૂર્ણ પૈસો તો ડૂબે છે અને એની પેઢીને પણ ડૂબાડે છે. અને પરિણામે એ પૈસો ખાવો અને એ પૈસા ખાવાથી શું ગેરફાયદો થાય એની આપણે વાત કરીએ. તો મિત્રો, અનીતિથી મેળવેલો કે પરાયો મેળવેલો પૈસો જે છે, લુચ્ચાઈથી મેળવેલો, છેતરપિંડીથી મેળવેલો આજે પૈસો કોઈ પણ હોય, સગા ભાઈથી માંડીને સમાજનો હોય, કુટુંબનો હોય, અન્ય સમાજનો હોય, એ પોતાની પેઢીને જે પોતે કર્મથી મેળવો છે પેઢી અને ખરાબ કૃત્ય કરીને મેળવો છે એવા કૃત્ય જ એની પેઢીમાં થાય છે, એનો શિકાર પણ એ બને છે અને એ પેઢી વર્ણશંકર થાય છે. વર્ણશંકર એટલે શું? આપણે તમને એમ થતું હશે કે આ બાપુ વર્ણશંકર કેમ બોલે છે? તો વર્ણશંકર એટલે જે આપણે ચાર વર્ણ છે એ ચાર વર્ણ છે શ્રેષ્ઠ વર્ણ છે. બધા સૌની રીતે સૌ પોતાની વિચારસરણીથી ઉચ્ચ જ છે, કોઈ નીચ નથી. પરંતુ
એ ચારે વર્ણના જે જાતીય વર્ણ પ્રમાણે જે એને માનવ રીતે જે નિભાવવાના જે વચનો છે, જે માણસ રીતે જીવવાની જે પદ્ધતિ છે, એ રીતે ન જીવે અને અલગ પ્રકારનું જીવે અને અલગ પ્રકારનું કૃત્ય કરે એને વર્ણશંકર પ્રજા કહેવાય. વર્ણશંકર એટલે આપણે ઘણી વખત ઘણા માણસો વિવાદ કરે, વર્ણશંકર એટલે આમ છે ને તેમ છે. વર્ણશંકર એટલે માણસ જેવું જીવન નહીં, પશુ જેવું જીવન નહીં અને પક્ષી જેવું પણ જીવન નહીં, એ વિચિત્ર જે જાતનું જે ન કર્યું એવું કરે ને એ પ્રજાને વર્ણશંકર કહેવાય. એટલે મિત્રો જીવનની અંદર કોઈ પણ જાતનો વર્ણશંકર સમાજ જ્યારે ક્યારે પેદા થાય છે તો કે વર્ણશંકર ત્યારે થાય છે કે જીવનમાં હંમેશા માટે કોઈ પણ જાતનો કોઈ માણસ વિચાર કરતો નથી. મિત્રો આજે આપણે જોઈએ જ છે કે આજે સરકારી ગ્રાન્ટો જે છે એ અધિકારીઓથી માંડીને નેતાથી માંડીને સાંઠગાંઠથી જે પ્રજાના પૈસા જે ખાઈ જાય છે અને પ્રજા અને જે દુઃખ સહન કરવું પડે છે, પ્રજાના નામે લખાય છે, એનો બોજો પ્રજાને ઉપાડવો પડે છે. તો આ જે પૈસો નેતાઓ છે પછી અધિકારીઓ છે એના ઘરે લઈ જાય છે ને, તો આ એક પણ પાપનો પૈસો છે. આની પ્રજા પછી વર્ણશંકર થાય. તમે જોજો, ગમે તે નેતા જોજો કે ગમે તે અધિકારી હારો ઊંચો જોજો, કારણ કે એની પ્રજા દીકરી કે દીકરો કે વર્ણશંકરના પેટના તો એકાદો તો હશે જ. એનું કારણ એક છે કે એના જે પેટમાં પૈસા જે પડ્યા છે, એના પેટમાં જે અન્ન પડ્યું છે હરામની કમાણીનું છે, કોકના પૈસાનું છે, કોકના પરસીનાનું છે. એટલે મિત્રો જે પરાયું ધન છે, પરાયું આપણે જે વાત કરીએ છીએ કે જે પાપનો પૈસો છે, આને પાપનો પૈસો કહેવાય મિત્રો. એટલે હંમેશા માટે આવો પાપનો પૈસો આવે ત્યારે માણસને મગજમાં એક જ વિચાર છે કે પૈસા વાળા હોવા જોઈએ, પૈસા વાળા થવા જોઈએ. જ્યારે પૈસો સર્વત્ર આવી જાય અને પૈસો રેલમ છેલમ થઈ જાય અને જ્યારે માણસની માનસિક સ્થિતિ જ્યારે બગડે છે ને, ત્યારે વિચાર કરે છે ને, ત્યારે એના કર્મ કરેલા છે ને એ બધી ફિલ્મ ગોળે એના નજરે આવે છે. પણ ત્યારે એની સ્થિતિ એવી છે કે જે સમાજની અંદર હાંસીને પાત્ર બનવા માટે બની જાય એ માટે પોતે પોતાનું કર્મ કહી શકતો નથી અને વેઠી શકતો નથી. અંતે એ સર્વત્ર પાપનો પૈસો મેળવેલો એ પાણીમાં જ જાય છે, પાપમાં જ જાય છે અને એ પૈસાના પૂરની અંદર એ સર્વત્ર પેઢીને ડૂબાડતો જાય છે, બરબાદ થઈ જાય છે. માટે મિત્રો આ જે છે એ પાપનો પૈસો છે, ગૌચર પૈસો છે, ગૌચરનો પૈસો છે, સરકારી ખરાબાનો પૈસો છે, ભૂદાનનો પૈસો છે, દીકરીનો પૈસો છે, મા બાપનો પૈસો છે, મા બાપને હેરાન કરી અને છેતરપિંડીથી મેળવેલો પૈસો છે. આ જે બધી જે અમુક આપણે ન કહે એટલા છે, કોઈના મજૂરીનો પૈસો છે, કોઈના લીધેલા પાછા ન દેવાનો પૈસો છે. આ બધો પૈસો તમારી પાસે જે સંગ્રહ કરી અને જે તમે માલામાલ બનો છો ને એને પાપનો પૈસો કહેવાય. એટલે ઘણા પ્રકારનો આવી રીતે પૈસો થાય. ટૂંકમાં તમારા પરસીના સિવાયનો કોઈ પણની સાથે તમે સમજૂતી કરી છે એ મુજબ ઊભા નથી અને એનું જે હડપ કરી લીધું છે ને એમાંથી તમે ધન મેળવ્યું છે ને એ બધું પાપનો પૈસો છે. તો મિત્રો આ તમને મારો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને મને જણાવજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો હેત અને પ્રેમ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.